એક માણસ અને એક નાની વાત. જા સાંગા પટેલના કૂવામાં પડી જા અને મરી જા. જે તેના આખા જીવનને બદલી ગઈ. શું થયું હતું? એક ગામમાં લવજીભાઈ રહેતા હતા. તેઓ કપડાં સીવવાનું કામ કરતા. એક દિવસ તેઓ રમેશભાઈના ઘેર કામ કરવા ગયા. કારતક મહિનો હતો. રમેશભાઈએ પોતાના ભાઈઓ સાથે વાડીમાં રીંગણા વાવ્યા હતા. પાક આવ્યા પછી દરેકને પોતાના ભાગના રીંગણા મળ્યા. રીંગણા જોઈને લવજીભાઈને ખાવાની ઈચ્છા થઈ. શું રીંગણ છે? જો રમેશભાઈ 3 આપે તો સારું. આની તો સોડમથી જ ખાવાનું મન થાય છે. લવજીભાઈ, રીંગણા લઈ જશો? હા, આપો તો લઈ જાઉં. તેમને રીંગણા મળ્યા અને તેઓ ખુશ થઈ ગયા. શેઠ, હું હમણાં જ ઘેર જઈને આવું. અને સાયકલ લઈને તરત જ ઘેર આવી ગયા. ઘરે આવીને તેમણે પત્નીને કહ્યું, બપોરે જ રીંગણાનું શાક બનાવજે. સારું વઘાર કરજે, ઘી નાખજે. પણ ઘરમાં પહેલેથી જ દાળ બની રહી હતી. હવે દાળ બની રહી છે તો શાક પછી સાંજે બનાવીશ. અને તેણે રીંગણાનું શાક બનાવ્યું નહીં. રીંગણા ઘેર આપીને લવજીભાઈ ફરી કામ પર પાછા ગયા અને ફરી કપડાં સીવવાનું શરૂ કર્યું. પણ હવે તેમનું મન કામમાં નહોતું, રીંગણામાં જ લાગી ગયું. ક્યારે બપોર પડે અને શાક ખાઉં. હવે તો રીંગણ સમારી લીધા હશે. હજુ 11 જ વાગ્યા છે. હવે તો બનવાનું ચાલુ થઈ ગયું હશે. મસ્ત સુગંધ આવતી હશે. 12 ક્યારે વાગશે? 12 વાગ્યા અને લવજીભાઈએ સાયકલ ભગાવી અને સીધા જ ઘરે પહોંચ્યા. ફટાફટ ખાવાનું આપ, ભૂખ લાગી છે. બપોરે લવજીભાઈ જમવા બેઠા. આલો જમો. જમવાનું પીરસાયું પણ થાળીમાં દાળ આવી. રીંગણાનું શાક ક્યાં છે? હવે નહોતું બનાવ્યું, સાંજે બનાવીશ. આ સાંભળીને લવજીભાઈ ગુસ્સે તો થયા, પણ પત્નીએ પ્રેમથી વાત કરી. મસ્ત શાક બનાવીશ, ઘીનો વઘાર કરીશ. એવું શાક બનાવું કે તમે ખાતા જ રહી જશો, આંગળા ચાટી ચાટીને ખાશો. આ સાંભળીને લવજીભાઈનો ગુસ્સો ધીમે ધીમે ઉતરી ગયો. હા, હવે તો મજા આવી જશે. અને તેઓ ફરી કામ પર પાછા ગયા. પણ હવે તેમનું મન કામમાં નહોતું. સાંજ પડવા લાગી. હવે તો શાક બની ગયું હશે. ઘીનો વઘાર, સુગંધ આવતી હશે. બીજી બાજુ ઘરમાં ઘીનો વઘાર થયો અને સુગંધ આખા ઘરમાં ફેલાઈ ગઈ. મસ્ત શાક બન્યું છે. આ તો એમને બહુ ભાવશે. મારે ખાવું ન જોઈએ. ભૂખ ખૂબ લાગી હતી. થોડું ખાઈ લઉં. અરે, બહુ સરસ બન્યું છે. અને આમ કરતા કરતા આખું શાક ખાલી થઈ ગયું. હવે તેના મનમાં ચિંતા વધવા લાગી. અરે, મેં શું કરી દીધું? એમના માટે કંઈ જ બચ્યું નથી. હવે શું કરું? અને એ જ વિચારોમાં તે રાહ જોતી રહી. અચાનક સાયકલની ઘંટડીનો અવાજ આવ્યો. લવજીભાઈ આવી ગયા હતા. લવજીભાઈ અંદર આવ્યા. પગ ધોયા, હાથ ધોયા અને સીધા જ બેસી ગયા. થાળીમાં દાળ આવી, રોટલી આવી, પણ શાક નહોતું. પત્ની ઊભી રહી. રીંગણાનું શાક લાવો. હા, લાવી રહી છું. અરે, શાક લાવો ને. હા, હમણાં. હવે વાત કંઈક ગડબડ હતી. લવજીભાઈએ પત્નીનો ચહેરો જોયો. આંખો નીચે, હાથ કંપતા અને અવાજ ધીમો.
સીધું કહો, શાક ક્યાં છે? હું ભૂખી હતી, થોડું ખાધું, પછી રોકાઈ નહીં અને બધું ખાઈ લીધું. એકવાર પૂછ્યું હોત તો? ભૂખ લાગી હતી, સાંજ સુધી રાહ જોવાય એમ નહોતું. તો બધું જ ખાઈ જવાનું. હું આખો દિવસ કામ કરતી હતી, મને પણ ભૂખ લાગે છે. એટલે પૂછ્યા વગર બધું ખાઈ જવું? તમે પણ તો બપોરથી બસ શાકની જ વાત કરો છો, બીજું કાંઈ દેખાતું નથી તમને. અને વાત હવે હાથમાંથી નીકળી રહી હતી. બસ, બહુ બોલતી થઈ ગઈ છે. ઘરમાં રહેવાની પણ લાયક નથી તું. હું શું કરું, મારી પર મર્યાદા છે. એટલું પણ નથી આવડતું કે પતિ માટે શાક રાખી શકે? પણ હવે વાત ખૂબ આગળ વધી ગઈ હતી. જા, સાંગા પટેલના કૂવામાં પડી જા અને મરી જા. આવા જીવતા રહેવાનું શું કામ? માફ કરજો. બીજે દિવસે સવાર થઈ. ઘરનો માહોલ શાંત હતો. લવજીભાઈ કામે નીકળી ગયા અને પત્ની એકલી રહી ગઈ. ઘરના આગળ પણ એક કૂવો હતો જ્યાંથી તે રોજ પાણી લેતી, પણ આજે તે ત્યાં નહોતી ગઈ. તે સીધી જ ગામથી દૂર સાંગા પટેલના કૂવા તરફ ચાલી. દરેક પગલું ગઈકાલના શબ્દો સાથે ભરેલું. જા, સાંગા પટેલના કૂવામાં પડી જા અને મરી જા. સાંગા પટેલના કૂવા પર બાઈઓ રોજની જેમ પાણી ભરતી હતી. કોઈને કંઈ શંકા નહોતી. અરે બેન, તારા ઘરના આગળ તો કૂવો છે ને, તો તું અહીં આટલી દૂર કેમ આવી? મારા પતિને આ કૂવાના પાણી જ ભાવે છે, એટલા માટે અહીંથી જ પાણી લઉં છું. એણે વાસણ કાંઠે મૂકી દીધું. ધીમે ધીમે આગળ વધી અને કૂવામાં ઝાંખી કરી. પાછળ કોઈ ખાસ ધ્યાન આપતું નહોતું. એક ક્ષણ અને એણે શાંતિથી ઝંપલાવ્યું. બાકી બાઈઓ પોતાના કામમાં જ વ્યસ્ત રહી. કોઈએ વિચાર્યું પણ નહીં કે હમણાં જ શું થઈ ગયું. થોડા સમય પછી પાણી ઉપર એક બેડું તરતું દેખાયું. અરે, આ કોનું બહેરું છે? અરે, આ તો લવજીબાઈનું છે. હવે બધાને સમજાયું, પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. લોકો ભેગા થવા લાગ્યા. તે સમયે લવજીભાઈ કામ કરી રહ્યા હતા. હાથમાં સોય ધાગો, પણ મન હજુ પણ શાંત નહોતું. અચાનક ગામમાંથી એક માણસ દોડતો આવ્યો. લવજીભાઈ, જલ્દી આવો. શું થયું? કૂવા પાસે લોકો ભેગા થયા છે. સીધું કહો, શું થયું? તમારી પત્ની કૂવા પાસે કંઈ થયું છે. આ સાંભળીને લવજીભાઈ એક ક્ષણ પણ રોકાયા નહીં. બધું કામ એમ જ છોડી દોડવા લાગ્યા. લવજીભાઈ દોડતા દોડતા કૂવા પાસે પહોંચ્યા. શ્વાસ ચડી ગયો હતો. લોકો વચ્ચે રસ્તો બનાવીને આગળ ગયા અને જે તેમણે જોયું એ જોઈને તેમના પગ નીચેની જમીન ખસી ગઈ. પાણી શાંત હતું અને તેમાં તેમની પત્ની. એક ક્ષણ માટે સમય અટકી ગયો. લવજીભાઈ સ્થિર થઈ ગયા. જા, સાંગા પટેલના કૂવામાં પડી જા અને મરી જા. હવે એ જ સચ્ચાઈ બની ગઈ હતી. આસપાસના લોકો શાંત થઈ ગયા. કોઈ પાસે શબ્દ નહોતો. એક શબ્દ અને આખું જીવન બદલાઈ ગયું. આ ઘટનાએ લવજીભાઈને અંદરથી તોડી નાખ્યા. ગામમાં રહેવું મુશ્કેલ થઈ ગયું. દરેક જગ્યા તેમને એ દિવસ યાદ અપાવતી અને એક દિવસ તેમણે ગામ છોડી દીધું. લવજીભાઈ મુંબઈ પહોંચી ગયા. એક અજાણ્યું શહેર, નવા લોકો, નવી શરૂઆત. તેઓએ ફરીથી સિલાઈનું કામ શરૂ કર્યું. નાનું કામ, નાની કમાણી, પણ મહેનત મોટી. સવારથી સાંજ સુધી કામ, રાત સુધી સિલાઈ. થાકેલા હાથ,
પણ અટક્યા નહીં. એક રૂપિયો જોડતા ગયા. દિવસો પસાર થયા, મહિના પસાર થયા, અને આમ કરતાં કરતાં 12 વર્ષ પસાર થઈ ગયા. હવે લવજીભાઈ સ્થિર થઈ ગયા હતા. પૈસા પણ કમાયા, માન પણ મળ્યું, પણ અંદર ક્યાંક એક પસ્તાવો હંમેશા જીવતો રહ્યો. એક શબ્દ બોલ્યો ન હોત તો આજે જીવતી હોત. અને એક દિવસ તેમણે પાછા ગામ જવાનું નક્કી કર્યું, અને પછી ગામમાં પાછા આવ્યા, અને પછી ફરીથી લગ્ન થયા, અને પછી વઘાર બેઠો. નાની વાતમાં ગુસ્સો કેટલું મોટું નુકસાન કરી જાય છે. એક ક્ષણની વાત જીવનભરનું દુઃખ આપી જાય છે. તેથી વિચાર કરીને બોલવું અને મનને સંયમમાં રાખવું એ જ સાચો માર્ગ છે. તમને શું લાગે છે? આ બોધ કથા પરથી આપને કયો બોધ મળે છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવશો. અથવા લવજીભાઈનો વઘાર કેટલા વર્ષે બેઠો તે કોમેન્ટમાં જરૂરથી જણાવશો. આ વિડિયો સારો લાગે તો લાઈક કરજો અને અન્યને શેર પણ કરજો. તેમજ આવા જ વિડિયો માટે પ્રમુખ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઇબ કરજો.